આખો દિવસ ઓફિસનું કામ કામ ને કામ. આ ચા નાસ્તો તૈયાર થઈ ગયો, નથી કરવો? ચા નાસ્તો કરવો છે, પણ એક ફાઇલ આવી છે ને એને થોડી રીડ કરવાની બાકી હતી ને એટલે લઈને બેઠો છું. પતે એટલે કેજો ચા નાસ્તો કાઢો. જય શ્રી કૃષ્ણ મોટા પપ્પા. જય શ્રી કૃષ્ણ મોટા પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો મોટા ભાઈ? બસ સારું છે ભાઈ. હા સારું છે ને ભાભી? લ્યો મોટા પપ્પા, આપણા નવા પ્રોજેક્ટની ફાઇલ છે, તમે જોઈ લો અને પછી આમાં સાઇન કરી દો, એટલે પછી હું મારું કામ આગળ વધારું. બેટા બધા જ પેપર રેડી છે. ઓકે. મોટા પપ્પા, તમારી તબિયત હમણાં નરમ ગરમ રહે છે ને, તો તમે થોડા દિવસ અહીંયા ઘરે જ આરામ કરો. કંપનીની જરાય ચિંતા નહીં કરતા. ઓફિસનો બધો વહીવટ હું સંભાળી લઈશ. બેટા તું તો મારો હોનહાર ભત્રીજો છે અને તારા હોવાથી મને ઓફિસની કોઈ ચિંતા નથી. દેવાંગ, હવે આમે તે વહેલા મોટા કંપનીનો વહીવટ મોટા ભાઈ તને સોંપી દેવાના છે, કારણ કે એને ક્યાં કોઈ સંતાન છે. કેમ મોટા ભાઈ? સારું બેટા, તો ઓફિસે જા અને તારું કામ કર. ઠીક છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઠીક ત્યારે મોટા ભાઈ, હું નીકળું, મારે થોડુંક બજારમાં કામ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોયું ને પ્રવીણ, પિયુષભાઈ શું બોલ્યા? વાતે વાતે મને આવા મેણાટોણા માર્યા કરે છે. અને બીજી વાત જે આપણે બંને જાણીએ છીએ કે આ બાપ દીકરો બંનેની નજર આપણી મિલકત અને કંપની ઉપર છે. મને બધી ખબર છે રાજા કે આ બેવ બાપ દીકરાના મનમાં મેલ છે, પણ તું એની ચિંતા નહીં કર. મેં બધી વ્યવસ્થા કરી લીધી છે. આજે બપોર પછી જ એક દીકરીને હું દત્તક બનાવીને લઈ આવવાનો છું. એક મિનિટ અહીંયા ઊભો રહે. જો દેવાંગ, મારી વાત ધ્યાનથી સાંભળ. અત્યારે તારા મોટા પપ્પા ઓફિસે આવતા નથી, બીમાર છે, તો ખરો મોકો છે. તું એમને વાત કર કે આ પાવર ઓફ એટેની છે ને એ તારા નામે કરી દે. તારે તારા મોટા પપ્પાને એમ કહેવાનું કે મને આ વહીવટ કરવામાં તકલીફ પડે છે, સમજો? સાચી વાત છે પપ્પા. અત્યારે લોઢું ગરમ છે ને, તો હથોડો મારી જ દેવો છે. એક વખત આ મોટા પપ્પા પાવર ઓફ એટર્ની જો મારા નામે કરી દે ને, પછી આ કંપનીને છીનવી લેતા મને જરાય વાર નહીં લાગે. તો પછી હવે હાલ અંદર. તારા મોટા પપ્પા અત્યારે અંદર જ બેઠા હશે, દાણો નાખી દે. મેં તને સમજાવ્યું, એમાં ભૂલ ન પડે. 100% પપ્પા. કેમ છો ભાભી? મજામાં ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મોટા મમ્મી, આ મારા મોટા પપ્પા ક્યાંય દેખાતા નથી, કેમ ક્યાંય બહાર ગયા છે? અરે બેટા એ કામ અંગે બહાર ગયા છે. હમણાં એનો ફોન આવ્યો હતો, એ આવતા જ હશે. આવો મોટા પપ્પા. સીતારામ. કેમ છો ભાઈ? હા મોટા ભાઈ, આ દીકરી કોણ છે? મને કઈ ઓળખાણ નથી પડતી. પિયુષ, આ દીકરીને હું દત્તક તરીકે આ ઘરમાં લઈ આવ્યો છું અને હવેથી મારી દીકરી બનીને જ આ ઘરમાં રહેશે. પણ ભાઈ, તમારે આ દીકરીને દત્તક લેવાની શું જરૂર છે?
આ દેવાંગ તમારો દીકરો જ છે ને? હા હા, દેવાંગ મારો દીકરો જ છે, પણ મને ઘણા સમયથી એક દીકરીને દત્તક લેવાની ઈચ્છા હતી, એટલે હું લઈ આવ્યો છું. સારું મોટા પપ્પા, હું જાઉં છું. હા બેટા. ઠીક મોટા ભાઈ, હવે તમે બધા બેહો, હું એ જાઉં. હા ભાઈ, આવજો હો. હા. બેટા, તને આ ઘર કેવું લાગ્યું? આંટી, તમારું ઘર બહુ સરસ છે. બેટા, આ ઘરને આજથી તું તારું જ ઘર માનજે. મને તારી મમ્મી માનજે અને આમને તારા પપ્પા. અને હા, આજથી તું મને આંટી નહીં પણ હવે મમ્મી કહીને બોલાવીશ. આની કાઠ રચો ચિત બનાઈ, માતો અનલ પુની દેહ લગાઈ. સત્ય કરહી મમ પ્રીત સયાની, સુને કો શ્રવણ સલોરમ બાની. સુનત વચન પદ ગાહી સુજના એસી, પ્રભુ પ્રતાપ બલ સુજનો સુનેસા. અનિકી સો નિજ ભવસ તારી, ક સીતા વિધિ ભા પ્રતિકૂલા. મિલી પવન પાણી કીટ સૂલા. હવે સોંપડી એઠી મૂકો ભાઈ, ને મારે તમારી યારે બે વાત કરવી છે. હા બોલની ભાઈ, શું વાત કરવી છે? મોટા ભાઈ, હું માનું છું કે તમારે કોઈ સંતાન નથી, તો મારો દીકરો દેવાંગ તમારો દીકરો જ છે ને, તો તમારે આ પારકી પડો જઈને ઘરમાં દત્તક દીકરી બનાવીને લાવવાની જરૂર શું હતી? હા મારા ભાઈ, હું ક્યાં ના પાડું છું, હું માનું જ છું કે દેવાંગ મારો જ દીકરો છે. જો તમે દેવાંગને દીકરો માનો જ છો, તો તમે આ છોકરીને શું કામ દીકરી બનાવીને લાવ્યા? ભાઈ, આ મારી ને તારી ભાભીની ઘણા સમયથી એવી ઈચ્છા હતી કે અમારે એક દીકરીને દત્તક લેવી છે, અને આમે હું અનાથ આશ્રમમાં દાન આપવા દરરોજ જાતો હતો. એ આશ્રમમાં જઈ આ દીકરીને હું દરરોજ મળતો, અને ઘણા વર્ષોથી મેં નક્કી કરી રાખ્યું કે આ દીકરીને હું એક દિવસ દત્તક બનાવીને હું ઘરે લઈ જઈશ. મોટા ભાઈ, મને એ કહો કે આ તમે દીકરીને દત્તક લઈને આવ્યા છો, તો હવે આ તમારી વારસાઈનું શું? આ વારસાઈ તો આ દીકરીને જ મળશે ને? હા, તો દીકરીને જ મળે ને, કારણ કે એ દીકરીને હું દત્તક તરીકે લઈ આવ્યો છું, તો મારી વારસદાર ઈ જ કહેવાય ને. નહીં હો મોટા ભાઈ, આ તમે ખોટું કરો છો. આ છોકરી પારકી ગણાય, આપણું લોહી નથી, એટલે એ તમારી વારસદાર તો નો જ ગણાય. જો ભાઈ, તારે જે કેવું એ કે, ઈ દીકરીને મેં દત્તક તરીકે મારી દીકરી બનાવી છે ને, એટલે મારી મિલકતની વારસદાર ઈ જ ગણાય. નહીં મોટા ભાઈ, એવું તો હું ક્યારેય નહીં થવા દઉં. તમારો વારસદાર તો મારો દીકરો દેવાંગ જ ગણાય, અને દેવાંગને જ તમારે તમારો વારસદાર માનવો પડશે. એટલે હવે તું મને ધમકી આપે છે એમ ને? પણ એક વાત તો સાંભળી લેજે ભાઈ, તારી આ મનસા હું ક્યારેય પૂરી નહીં થવા દઉં. તો ઠીક છે મોટા ભાઈ, હવે હું એ જોઉં છું કે કોની મનસા પૂરી થાય છે ને કોની અધૂરી રહે છે. સાલો અંતે એની ઓકાત પર આવી જ ગયો. મને પહેલેથી જ ખબર હતી કે એના મનમાં મેલ છે જ. શું થયું આજે? તમે મોટા પપ્પાને મળવા ગયા હતા, તો કઈ વાત થઈ? હા, હું ગયો તો તારા મોટા પપ્પા પાસે, પણ એ તો એમ કહે છે કે એની મિલકત અને એની પ્રોપર્ટીની વારસદાર આ એની દત્તક દીકરી ગણાશે. શું વાત કરો છો પપ્પા? મોટા પપ્પાએ આવું કીધું? હા દેવાંગ, આ છોકરી આપણા માર્ગનો કાંટો બની ગઈ છે હો. તો પછી હવે આપણે શું કરીશું પપ્પા? મને લાગે છે કે આપણે આ છોકરીને બંધ બારણે ધમકી આપવી પડશે કે અહીંથી ચૂપચાપ નીકળી જાય. પણ પપ્પા એ નહીં જાય તો પછી એ છોકરીને આપણા રસ્તામાંથી હટાવવી પડશે. શું પપ્પા, આપણે એ છોકરીનું ખૂન કરવું પડશે?
બેટા, આવડી મોટી કંપની અને કરોડોની મિલકત એને આમ આસાનીથી તો નહીં જવા દઉં. અને જરૂર પડે ને તો એ છોકરીને નહીં પણ બાપ દીકરી બંનેને હું મારા રસ્તામાંથી હટાવી દઈશ. તું બસ હું જેમ કહું ને તેમ જ કરતો જા. બાકીનું બધું હું જોઈ લઈશ. તમે દરવાજો કેમ બંધ કર્યો? ગભરાઈશ નહીં, અમે તને કાંઈ નહીં કરીએ. અમે તને ફક્ત બે વેણ કહેવા જ આવ્યા છીએ. શું કહેવું છે તમારે? બસ એ જ કે તું જેવી અહીંયા આવી છો ને એવી ચૂપચાપ નીકળી જાય અહીંથી. કારણ કે આ ઘર અને આ મિલકત તારા બાપની નથી. પણ મને તો મારા પપ્પા પ્રવીણભાઈ અહીંયા લઈને આવ્યા છે. હું જાતે નથી આવી. એ છોકરી, મારા રાધાબા અને પ્રવીણ દાદા વાંજિયા છે, એને એક પણ સંતાન નથી. એટલે જો તું આ મિલકત ને અમારી પ્રોપર્ટી હડપવા જ આવી હોય ને તો સમજી જ જજે. ચૂપચાપ ચાલતી પકડ અહીંયાથી. અને હા, તને ભલે પ્રવીણભાઈ એની મરજીથી અહીંયા લાવ્યા હોય પણ અહીંથી તું તારી મરજીથી જઈ શકે છે. કારણ કે આ તમામ પ્રોપર્ટી ને મિલકત ઉપર મારા દીકરા દેવાંગનો અધિકાર છે. પણ તું અહીંયા આવીને અમારા મોઢેથી આવેલો કોળિયો છીનવી રહી છો. અને હા, આ આટલી મોટી જાયદાદ અમે તારા જેવી પારકી છોકરીના હાથમાં તો નહીં જ જવા દઈએ. એટલે તું જે રસ્તે આવી છે ને એ જ રીતે પાછી ચાલી જજે. નહીતર આ તારા જેવી છોકરીને આ ઘરમાંથી બહાર કેમ કાઢવી ને એમને બંનેને સારી રીતે આવડે છે. સમજી? સમજી ગઈ? ચાલ. મમ્મી ને પપ્પા ઘરે નથી. તમે લોકો કેમ ઘરે આવ્યા છો? અને આ દરવાજો કેમ બંધ કરી દીધો? મેં તને પહેલા પણ સમજાવી હતી કે તું જેવી આવી છો ને એવી ચૂપચાપ આ ઘરમાંથી નીકળી જાજે. પણ તું ગઈ નહીં. એટલે હવે હું તને આ દુનિયામાંથી જ મોકલી દઈશ. દેવાંગ, પકડ આને. એટલે તમે કેવા શું માંગો છો? એ બધું તને પછી સમજાવું છું. હા, બેસ અહીંયા. નહીં 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 નહીં. અરે તારી તો પકડ ને દેવાંગ. નહીં નહીં નહીં, મને છોડી દો. નહીં નહીં કોણ ભાગતી ક્યાં ચાલી? પપ્પા, હા તો ઉકલી ગઈ. હવે ઊભો થા, કોક આવે એ પહેલા નીકળવાનું છે અહીંથી. હાલ.
મોટા ભાઈ આવું થઈ ગયું મોટા ભાઈ. બસ બંધ કરો તમારા બધા નાટક. આ તમારા મગરમજના આંસુ તમે લોકો તમારી જાત બતાવી દીધી ને, મારી નાખી ને છોકરીને. ના ના મોટા ભાઈ, આ તમે શું વાત કરો છો? અમે નથી મારી આ છોકરીને. મને બધી ખબર છે પિયુષ, તમે બે બાપ દીકરા જ આ છોકરીને મારી નાખી છે. અને 1 મહિના પહેલા તમે લોકો આને જાનથી મારવાની ધમકી પણ આપી હતી ને. અમને બધી ખબર છે કે તમે બંને બાપ દીકરાએ મળીને શું કર્યું છે, પણ તમને નથી ખબર કે તમારાથી કેટલો મોટો અનર્થ થઈ ગયો છે. અનર્થ? શેનો અનર્થ? પિયુષ, તને યાદ છે આજથી 20 વર્ષ પહેલા તારી પત્ની તારી હારે ઝઘડો કરીને ઘરેથી નીકળી ગઈ હતી, અને એ વખતે તારે એક નાની દીકરી હતી, એને લઈને નીકળી ગઈ હતી, અને પછી પાછી ક્યારે ઘેરે પણ નથી આવી. હા, મને બરાબર યાદ છે મોટા ભાઈ, પણ એ વાતને અત્યારે હું લેના દેના? તમારી પત્ની જ્યારે દીકરીને લઈને ઘરની બહાર નીકળી ને, ત્યારે એના પરિવાર વાળાએ પણ એને જાકારો આપ્યો, એટલે એ ફૂટપાથ ઉપર રહેતી હતી. ફૂટપાથ ઉપર રહેવાથી એની તબિયત ખરાબ થઈ ગઈ અને એ લાંબુ જીવી શકે એમ નહોતી, એટલે એણે આ તમારી દીકરીને અનાથ આશ્રમમાં આપી દીધી. અને અમે બસ એ જ અનાથ આશ્રમમાંથી આ તમારી દીકરીને અમારી દત્તક દીકરી બનાવીને અમારા ઘરે લઈ આવ્યા હતા. તને ખબર છે પિયુષ, તે દિવસથી લઈને આજ સુધી આ દીકરીને અમે અનાથ આશ્રમમાં દરરોજ મળવા જતા હતા. એનો નિભાવ ખર્ચ, એની સંભાળ લેવા અમે જતા હતા. અને જ્યારે 20 વર્ષની થઈ ને, એ પછી હું એને દીકરીને દત્તક તરીકે લઈ આવ્યો છું. હવે તને ખબર પડી, તે તારી દીકરીનું ગળું ઘોટીને મારી નાખી છે. મોટા ભાઈ, આ મારી જ દીકરી છે, મારી સગી દીકરી છે આ મોટા ભાઈ. મારી બેન, અમારાથી ભૂલ થઈ ગઈ છે, ભૂલ થઈ ગઈ અમારાથી. હે ભગવાન, મારાથી આ શું ભૂલ થઈ ગઈ? મોટા ભાઈ, મેં મારા હાથથી જ મારી દીકરીને મારી નાખી, હત્યા કરી છે મેં મોટા ભાઈ. મારી દીકરી મને માફ કરી દે. ઉભા થાવ બે બાપ દીકરો. હું ધારું ને તો આ છોકરીને હત્યાના ગુનામાં તમને પોલીસને હવાલે કરી શકું એમ છું, પણ નહીં, હું એવું નહીં કરું. તમે બે બાપ દીકરો આ ઘરમાં પગ મૂકવાને લાયક નથી. જાઓ, નીકળી જાઓ આ ઘરમાંથી. હાલો. મોટા ભાઈ, તમે જેમ કહેશો એમ હું કરીશ મોટા ભાઈ, પણ એક વખત મારી દીકરીનો અંતિમ સંસ્કાર તો મારા હાથથી કરી લેવા દ્યો. મારી કરેલી ભૂલનો પશ્ચાતાપ તો મને કરવા દ્યો મોટા ભાઈ. જરાક તો શરમ કરો, જરાક તો શરમ કરો. તમે એક માં વગરની દીકરીની આવી હત્યા કરી નાખી છે, અને હવે તમે એનો અંતિમ સંસ્કાર કરવાની વાત કરો છો. અરે નથી તમે એના બાપ કહેવાને લાયક, કે નથી તું એનો ભાઈ કહેવાને લાયક. તમે તો છેલ્લી વાર એનું મોઢું પણ ના જોઈ શકો. નીકળી જાઓ મારા ઘરમાંથી બહાર, નીકળી જાઓ, નીકળી જાઓ. જાઓ, નીકળી જાઓ.
બેટા દીકરી અમને માફ કરી દેજે. અમે તને સંભાળી નહોતી.